રાજકોટ મોરબી હાઈવે પર ટંકારા નજીક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે, જેમાં ગઈકાલનો આ બનાવ છે અને એક આઈસર ટ્રક ચાલક છે તે બેફામ રીતે પોતાનો ટ્રક હાઈવે ઉપર હંકારી રહ્યો છે અને જે અલગ અલગ દિશાઓમાં જે બેફામ રીતે ટ્રક ચલાવી રહ્યો છે અને અનેક જે વાહન ચાલકો છે તેને પણ તકલીફો પહોંચી રહી છે અને આ જે સમગ્ર બનાવ છે તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને જે આ ટ્રક છે તેની પાછળ ચાલતા જે અન્ય વાહન ચાલક છે તેના દ્વારા આ સમગ્ર જે ટ્રક ચાલક છે તેનો વિડીયો શૂટ કરવામાં આવ્યો છે। ત્યારે આ ટ્રક ચાલક છે તેના વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ગુનો પણ નોંધાયો છે અને આ ટ્રક ચાલકે ટંકારા નજીક એક બાઇક ચાલકને હડફેટે લીધો હતો, તેમજ ત્યારબાદ એક ઇકો કારને પણ હડફેટે લીધી હતી અને જે ટંકારા પોલીસની પીસીઆર વાન છે તેને પણ આ ટ્રક ચાલકે હડફેટે લીધી હતી અને આજે ત્રણ અકસ્માત આ ટ્રક ચાલકે સર્જ્યા હતા, જેમાંથી એક બાઇક ચાલક છે તે ઇજાગ્રસ્ત થયો હતો અને આ ટ્રક ચાલક છે તેના વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ગુનો પણ નોંધવામાં આવ્યો છે અને આ ટ્રક ચાલક અજયભાઈ રાજેશભાઈ મકવાણા રાજકોટનો રહેવાસી છે અને તે નશાની હાલતમાં હોય ત્યારબાદ આ પ્રકારનું બેફામ રીતે ટ્રક હંકારીને અલગ અલગ અકસ્માતો સર્જ્યા હતા અને સમગ્ર રાજકોટ મોરબી હાઈવે છે તેને બાનમાં લીધો હતો। ત્યારે ટંકારા પોલીસ દ્વારા આ ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ જ રીતે જે ઘણા કિલોમીટરથી આ ટ્રક ચાલક બેફામ રીતે આ રીતે ટ્રક હંકારીને આવતો હતો, છતાં પણ રસ્તામાં પણ કોઈએ તેને રોક્યો નહીં, કોઈ પણ જાતની કાર્યવાહી નહીં। તેને ત્રણ અકસ્માતો જે લાઈવ વિડીયોમાં પણ જોઈ શકાય છે કે કઈ રીતના બાઇકને હડફેટે લઈને પણ નાસી છૂટ્યો છે અને આ સમગ્ર જે દ્રશ્યો છે અકસ્માતના તે પણ કેમેરામાં કેદ થઈ ચૂક્યા છે। ત્યારે આ વિડીયો હાલ મોરબીના જે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને આ પ્રકારના ટ્રક ચાલકો છે તેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ તે રીતે પણ લોકોમાં માંગ ઉઠી રહી છે।